હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. જય માતાજી. અને આજે જો બીજા દિવસે બપોર પછી પાછા આવ્યા છે ઘઉં વાવલવા. તો આ જો આપણે કાલ વાવેલા હતા એ પડ્યા છે હજી. અને હવે છે ને અત્યારે બીજી લારી છે એ લેવા ગયા છે. તો બીજું ટ્રેક્ટર આવશે એ અલગથી નાખવા પડશે, કારણ કે આમાં એક નાખેલા છે એક લારી. અને આ હજી કાલનું ઓલું બાકી હતું એ છે. મારા કાજલબેન નથી આવ્યા, કોમલબેન આવેલા છે. કાજલબેન ગયેલા છે દાડીએ દાદાને ઓલે ડુંગળી પારવા. તો વાવલો મળી જશે ઘઉં, અને આપણે તો ટેબલ પડી ગયા અને ઘઉં લઈને બાવે છે તગારા. હાલે પકડ, મોબાઈલ પકડ, જોઈ રે પેલા. પહેરે પહેરે હાલ જલ્દી. અત્યારે વાસણ આમનો છે, પછી પાછો ખાંડના છે ને આમનો થઈ જાય એટલે ફેરવવું પડે. અત્યારે ત્યાંથી ઓલા છે કાલની જેમ. જો કાલ પહેલાં અહીંયા વાવલ થાય ને પછી પાછું સામે જવું પડ્યું હતું. અત્યારે જો પંખાનું મોટું આમ છે, પછી પાછું આમ થઈ જાય. હાલે ફોન પકડ. કેમ આમ બાવલું? તો આમ બાવલું તો આમ માથે ન હોય. નારિયેળમાં ઓર નહીં લાગે. લારી છૂટી કરીને ટ્રેક્ટર જાય છે. આ લારી હવે અહીંયા પડી રાખશે, ટ્રેક્ટર નહીં લાગશે. થોડું ફૂટોળિયા વાળું છે એ વાવલી નાખ્યું. વાદળા થઈ ગયા છે આજ. કેમ કેવી છે? હારી છે? સોડા હારી છે? એવું છે? સોડા બોડા પીને આપણે આવી ગયા છે તગારા ભરવા. અને કોમલબેન તગારા વેવે છે, પપ્પા વાવલે છે. આપણા તુષાબેન જો તગારા ભરે છે. હાલે હા, આપડા ગીત ગા એક વાર. વાર્તા રે વાર્તા વાળો. બે બાબા જતા था, अंकल मंगल करता था, चिड़िया जा पे चिड़िया केवी ईंडा मुकेवी ईंडा केवा चाय बनेवाई चाय केवी मेमन पीवेवी मेमन केवा पैसा पेवाई पैसा केवा साड़ी लेवाई साड़ी केवी मम्मी पेरेवी मम्मी पेरेवी ઈ ડોકો કેવો લોહી કાઢે એવો ઈ લોહી કેવું કાગડો પીવે એવું ઈ કાગડો કેવો આકાશમાં ઉડે એવો ઈ આકાશ કેવું વાદળ વરસાદ આપે એવું ઈ વરસાદ કેવો ગારો થાય એવો ઈ ગારો કેવો દાદા રફરે એવો ઈ દાદા કેવા ચોકલેટ આપે એવા ઈ ચોકલેટ કેવી છોકરા ખાય એવી છોકરા કેવા મસ્તી કરે એવા. બસ વાહ, એટલે તારે કેમ બસ નાની એવી છોકરી કેટલું આવડે, જો કેટલી હોશિયાર છે. ક્યાં નામ? નામ ભૂલાઈ ગયું મને. તૃષાબેન. સરસ મજાનું બોલ્યા. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે ઘઉં નાખી દીધા છે. અને જો અહીંયા ખડકા છે. તો કાલે સાંજે છે ને બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે ઘઉંનો લગભગ આમ એક ઘઉંના ભાગ પડી રહ્યા ને ત્યાં સાંજ પડી ગઈ, દિયા થમી ગયો હતો. તો પછી જમી કાઢવીને સાંજે પાછા ગયા હતા. તો સાંજે બીજા જે ઘઉં હતા બીજી લારીમાં એ સાંજે ભાગ પડ્યો. અને સાંજે પછી ટ્રેક્ટર લઈને નાખવા આવ્યા. તો એ કાંઈ શૂટ નથી કર્યું, કારણ કે કામ એટલું બધું હતું. તો એ જો અહીંયા નાખ્યા હતા. બપોર લગી આરામ કર્યો, પછી પાછા વહી ગયા કામે. અને કામેથી અત્યારે આવીને પાછો બ્લોગ શરૂ કરી દીધો, કારણ કે એન્ડ કરવાનો બાકી હતો. અને ક્યારે કાલે જેટલું શૂટ થયું એ શૂટ કર્યું હતું, અને આજુમાં બધું બાકી હતું. તો આ અહીંયા જો આ રીતે નહીં ખાશે અમારે શરૂબેન. જો શું ખાશો? હે ચકરીઓ ખાશો? અહીંયા જો કોમલબેને પથ્થરી કરી નાખી છે. અને આ જો કોણ રમે છે? શું નામ રાખ્યા છે? હે છોકરો રમે છે, ઘઉં પાડી ગયું. કાંઈ બેટા
વોટ ઇઝ યોર નેમ? હે બોલતો મજમાં આવી જય હિન્દ છે ને લગભગ 10,000 કળશી જેવા ઘઉં છે ઓણ છે ને થોડાક ઓછા છે ને 12 કળશી થાય 6 વીઘાના વીઘે 2 કળશી ઓછામાં ઓછા થાય જ ઓણ એકાદી કળશી ઓછા જ થોડોક પાક વેકાતો એટલે ક્યાં લૂમ પડી ગઈ ને તોડવાનું છે આ જો હા ક્યાં હા ઓલી થઈ ગઈ ચલો કામ એકારે એટલું બધું હોય ને તો વ્લોગ શૂટ ન થાય કારણ કે કામ એ બધું એટલું હોય એકારે કરવાનું અને વ્લોગે શૂટ કરવો તો એ બધું કાંઈ મેળ ન થાય હા જો ક્યાં ભરાઈ ગયા છે ને કેળે સુકાઈ ગઈ છે તો કાપી નાખવાનું થાય છે આપણે ચાક ચાક પીવા થઈ ગયા કા રૂમ એટલી બધી વધતી નથી નાની એમથી જ છે લાઈ કાપી નાખે કેમ પણ ક્યાં ફાટવા મીણા કહું છું ફેર પડે ને ફેર પડ્યો તો ડાગા ન દેવો કપડામાં હું આમાં છે ને ગુણિયામાં નાખીને એક દી રેવા દેવાના એટલે છે ને પાકી જાય હા હાવ નાની પેલું શીકું નાખેલા રામ હાલ નાખી દે આમાં ઉપર ગુણી ઉડાડી એ હું પાકશે હારા ક્યાં દાબો નાખે ગુણી ઉડાડી દઈ ને ઉપર તો હે ને મસ્ત પાકે